હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું વેફરમાંથી ભજીયા। તો વેફરના ભજીયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। તો વેફરના ભજીયા બનાવવા માટે આપણે એક બાઉલ આ ચણાનો લોટ લીધો છે ને 2 થી 3 ચમચી આપણે મેંદો લેવાનો ને એક બાઉલ આ વેફર લીધી છે, જે આપણે બટેકાની વેફર તૈયાર પેકેટ મળે ને એ લીધેલું છે ને 1 ચમચી આપણે આ મેંદો આમાં નાખી દેવાનો। 2 ચમચી લીધેલો છે મેં। થોડુંક આપણે લાલ મરચું લેશું, એટલી ચપટી જેટલી હિંગ નાખવાની। 1 ચમચી ધાણા જીરું પાવડર ને થોડીક હળદર ને 1 પિંચ જેટલો ગરમ મસાલો, ટેસ્ટ મુજબ મીઠું। આપણે ખીરું બનાવી લઈશું થોડું પાણી નાખી। એકસાથે પાણી નહીં નાખવાનું, થોડું થોડું નાખતું જવાનું। મસ્ત પતલું બનાવવાનું એનું બેટર। હજી થોડુંક નાખવું પડશે। એકદમ આમ મિક્સ કરી દેવાનું। એ કોઈ લોટનો કે ગાંઠો ન રહેવો જોઈએ, આમ ગાંઠ જેવું બંધાઈ જાય નહીં હોવું જોઈએ। મસ્ત આપણું તૈયાર થઈ ગયું છે। આપણે ચપટી બેકિંગ સોડા નાખીશું, સાજીના ફૂલ। થોડુંક ગરમ તેલ 1 ચમચી જેટલું તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું, એમાંથી જ કાઢ્યું છે। ખીરું આપણું તૈયાર થઈ ગયું છે। તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધેલું છે। આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આ વેફર હોય એને આમ બોરી લેવાની ને આમાં મૂકતું જવાનું। આવી રીતે હવે પાડતા જાઓ બધી જ। પહેલાં તેલ થોડુંક ગરમ નહોતું થયું, હવે બરાબર થઈ ગયું। આમાં થોડીક આમ નાખી દેવાની, આમ બાજુમાં લઈ લેવાનું। થોડીક સાઈડમાં કરી દેવાની। પલટાવી દેવાની, એટલી ફૂલી જાય ને પછી બીજી બાજુ પલટાવી દેવાની। ધીમા ગેસે મસ્ત કડક થાય ને ત્યાં સુધી ચડવા દેવાની। મસ્ત બધી ચડી ગઈ છે, મસ્ત બધી ચડી ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો ને કડક પણ એટલી મસ્ત થઈ ગઈ છે।
જેવો વેફરનો અવાજ આવે ને એવો જ પાછો ભજીયાનો અવાજ આવે. તૈયાર છે આપણા વેફરના ભજીયા. તમે જો એકવાર ટ્રાય કરજો, એટલા મસ્ત બને છે ને, કડક વેફર જેવી કડક હોય ને એવા જ ભજીયા બને. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે.